આગલા પીઢીનો ભણ્યા હતા મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. દ્વિસંકરણનો પ્રયોગ ભણ્યા હતા. હવે આપણે નીટનું ભણી રહ્યા છીએ. નીટનો મતલબ એવો થાય જે એનસીઆરટીની બુકમાં હોય એનો થોડો ઊંડાણથી અભ્યાસ કરીએ. થોડો ઊંડાણથી અભ્યાસ એને નીટ કહેવાય. મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં આપણે 9:3:3:1 રિઝલ્ટ મળેલું. દ્વિસંકરણનો પ્રયોગ પાછો આપણે થોડો રિવાઇઝ કરી દઈએ. મેન્ડલે એક છોડ લીધો હતો જેમાં બીજનો રંગ પીળો હતો અને આકાર ગોળ હતો. એને પ્રભાવી કીધું હતું. બીજો છોડ લીધો હતો જે બીજનો રંગ લીલો હતો અને આકાર ખરબચડો હતો. એને પ્રચ્છન્ન કીધું હતું. પીળા માટે સંજ્ઞા હતી, પ્રભાવી માટે કેપિટલ વાય અને ગોળ માટે સંજ્ઞા હતી કેપિટલ આર. કેપિટલ વાય ને કેપિટલ આર હાજર હોય એટલે બંને પ્રભાવી. આવું મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગ ભણ્યા હતા અને આપણે રિઝલ્ટ મળ્યું 9:3:3:1. મતલબ 9 પ્રભાવી મળ્યા હતા. મતલબ જેનો રંગ બીજનો પીળો હતો અને આકાર ગોળ હતો. એક પ્રચ્છન્ન મળ્યું હતું રિઝલ્ટ. એનો મતલબ જેનો બીજનો રંગ લીલો હતો અને આકાર ખરબચડો હતો અને આ બે ત્રણ મિક્સ મળ્યા હતા. એટલે આ ત્રણ એવા મળ્યા હતા કે જેમાં બીજનો રંગ પીળો હતો અને આકાર ખરબચડો હતો. આ ત્રણ એવા મળ્યા હતા જેમાં રંગ લીલો હતો અને આકાર ગોળ હતો. હવે આનું ખૂબ ઊંડાણથી વિશ્લેષણ કરીએ એટલે નીટ આવી ગયું. જે ગયા પીરિયડમાં કોઠો બનાવતા શીખડાયું હતું, આ 16 કેવી રીતે આવ્યા મેં શીખડાવેલું. એમાં એક વસ્તુનો ઊંડાણથી અભ્યાસ કરીએ આપણે. તો એક શક્યતા આવી મળી. કેપિટલ વાય, કેપિટલ આર. બંને કેપિટલ વાય છે, મતલબ જોડી સરખી છે તો સમયુગ્મ કહેવાય. વાય એટલે યલો એટલે પીળો કહેવાય. બે કેપિટલ આર છે એટલે સમયુગ્મી કહેવાય અને આર એટલે ગોળ કહેવાય. તો એક રિઝલ્ટ એવું મળ્યું સમયુગ્મી પીળા અને સમયુગ્મી ગોળ. આને કહેવાય સમયુગ્મી પીળા અને સમયુગ્મી ગોળ. આપણે ચોક થપથપાવીએ છીએ એવું રિઝલ્ટ એક મળ્યું. આ જોઈએ બીજા રિઝલ્ટ સ્ટડી કરીએ આપણે. તો બે વાય કેપિટલ છે, એક કેપિટલ આર છે ને એક સ્મોલ આર છે. મતલબ આ જોડી સમયુગ્મી છે ને આ વિષમયુગ્મી છે. તો આ બે રિઝલ્ટ કેવા મળ્યા? બે રિઝલ્ટ એવા મળ્યા સમયુગ્મી પીળા અને વિષમયુગ્મી ગોળ. બસ હવે અહીંથી શરૂ થાય નીટ. આમાંથી આપણે એકદમ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી રહ્યા છીએ. પરીક્ષામાં પ્રશ્ન એવો પૂછાય કે મેન્ડલના 16 પ્રયોગમાં સમયુગ્મી પીળા અને વિષમયુગ્મી ગોળની સંખ્યા કેટલી હતી? તમને મળી ગઈ જવાબ 2. હવે આગળ જઈએ. આ કેપિટલ વાય ને સ્મોલ વાય એટલે કહેવાય વિષમયુગ્મી પીળા. આ કહેવાય વિષમયુગ્મી પીળા અને સમયુગ્મી ગોળ. આર એટલે રાઉન્ડ એટલે ગોળ. એની સંખ્યા 2 મળી. આ બંને વિષમયુગ્મી છે. વિષમયુગ્મી પીળા અને વિષમયુગ્મી ગોળ એની સંખ્યા 4 મળી. હજી એક વાતની સ્પષ્ટતા કરી દઈએ. જ્યારે કેપિટલ હાજર હોય ત્યારે સ્મોલ લેટર પ્રચ્છન્ન બની જાય એને દબાઈ જાય. એટલે આ વસ્તુ સમજાવતા આપણે સમજાવી દઈએ. અહીંયા કેપિટલ વાય છે. વાય કેપિટલ મતલબ પીળો રંગ, સ્મોલ વાય એટલે લીલો રંગ, કેપિટલ આર એટલે રાઉન્ડ એટલે ગોળ અને સ્મોલ આર એટલે ખરબચડું. પણ કેપિટલ એટલે કે પ્રભાવી હાજર હોવાના કારણે પ્રચ્છન્ન દબાઈ જાય. તો આ ચારે ચાર જેનો સ્વરૂપ પ્રકાર તો એવું બને તે પીળા બને અને ગોળ બને ચારે છોડ. પણ એ પીળા કેવા કહેવાય? શુદ્ધ કે વિષમયુગ્મી? તો આ વિષમયુગ્મી પીળા અને વિષમયુગ્મી ગોળ કહેવાય. વિષમયુગ્મી શું કામ કહેવાય? આમાં ફેર શું? અહીંયા બંને કેપિટલ વાય છે, બંને પ્રભાવી છે એટલે સમયુગ્મી પીળા અને સમયુગ્મી ગોળ કહેવાય. આ ચાર છે એ કહેવાય ખરા પીળા અને ગોળ જ કહેવાય. આ પીળા અને ગોળ કહેવાય. આમાં ડિફરન્સ શું છે? આ સમયુગ્મી પીળા ગોળ કહેવાય કેમ કે બંને કેપિટલ વાય છે, બંને કેપિટલ આર છે. આને કહેવાય વિષમયુગ્મી પીળા, વિષમયુગ્મી ગોળ. એની સંખ્યા કેટલી મળી? 4. હવે આનો સ્ટડી કરી. બે કેપિટલ વાય છે એટલે સમયુગ્મી પીળા, ઓકે, અને બે સ્મોલ આર છે
એનો મતલબ સમયુગ્મી ખરબચડા. તો આવો પ્રશ્ન પછી નીટમાં પૂછે કે ભાઈ પીળા હોય અને ખરબચડા હોય અને બંને સમયુગ્મી હોય, એવી સંખ્યા કેટલી? એવી સંખ્યા 1. બરાબર. પછી આ લઈએ આપણે કેપિટલ વાય સ્મોલ વાય એટલે થઈ ગયું વિષમયુગ્મી. વિષમયુગ્મી પીળા અને સમયુગ્મી ખરબચડા, એની સંખ્યા 2. પછી આ લઈએ સમયુગ્મી લીલા. 2 સ્મોલ વાય છે મતલબ શું થયો? સ્મોલ વાય છે લીલા, બંને સ્મોલ વાય છે એટલે સમયુગ્મી. સમયુગ્મી લીલા અને સમયુગ્મી ગોળ, એની સંખ્યા 1. હવે એના પછી આ લઈએ સમયુગ્મી લીલા અને વિષમયુગ્મી ગોળ, એની સંખ્યા 2. અને આ સમયુગ્મી લીલા અને સમયુગ્મી ખરબચડા, એની સંખ્યા 1, જે આપણે આ દેખાય છે. આવી રીતે સ્વરૂપ પ્રકાર 16નું બન્યું. આ 16 પ્રકાર, આમાંથી કોઈ પણ MCQ પૂછાઈ શકે નીટમાં. આ આપણે ખૂબ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું કે એના 16 રિઝલ્ટ મળેલા. 9 પ્રભાવી હતા, એટલે કે પીળા અને ગોળ. એક પ્રચ્છન્ન હતું જ્યારે લીલું અને ખરબચડું. 3 મિક્સ મળ્યા હતા, એટલે પીળો રંગ અને આકાર ખરબચડો, લીલો રંગ અને આકાર ગોળ. આનું નીટ માટે ઊંડાણપૂર્વક આપણે વિશ્લેષણ કર્યું, જે આપણે ભણાવ્યું. તો રેશિયો મળ્યો આપણે 1:2:1:1:1:1. આવો આ રેશિયો મળ્યો, એને કહેવાય સ્વરૂપ પ્રકાર. તો આ વસ્તુમાંથી કોઈ પણ ટૂંકો MCQ આવી રીતે પૂછાઈ શકે. જેમ કે પાછું આપણે એકવાર આને વિચારીને પૂછાઈ શકીએ. આનું આપણે ઊંડાણપૂર્વક સમજાવી દઈએ પાછું એકવાર. ધારો કે આ પૂછાય તો શું? કેપિટલ વાય નો મતલબ થાય પ્રભાવી. બંને કેપિટલ વાય હોવાના કારણે, બંને સરખા હોવાના કારણે એ જોડીને સમયુગ્મી કહેવાય. તો આ 2 કેપિટલ વાય હતા, એને કહેવાય સમયુગ્મી પીળા. વાય એટલે યલો. ઓકે. સ્મોલ આર, બંને સ્મોલ આર છે એટલે બંને સ્મોલ આર સરખા હોવાના કારણે સમયુગ્મી જ કહેવાય. પણ સ્મોલ આર હોવાના કારણે એને કહેવાય ખરબચડા. તો સમયુગ્મી પીળા અને સમયુગ્મી ખરબચડાની સંખ્યા મેન્ડલના 16 પ્રયોગમાં કેટલી હતી? તો આપણો જવાબ મળી ગયો 1. કેટલી હતી? 1. તો જેના બીજનો, બંને બીજનો રંગ પીળો હતો, જે સમયુગ્મી હતો, અને આકાર ખરબચડો હતો. 16 પ્રયોગમાં રંગ પીળો હોય અને આકાર ખરબચડો હોય, અને છતાં બંનેનું જનીન બંધારણ સમયુગ્મી હોય. આ બંને સમયુગ્મી છે, એની સંખ્યા કેટલી થઈ? 1. આવું કોઈ પણ પૂછાય. આવું પૂછાય કે સમયુગ્મી પીળા અને સમયુગ્મી ગોળ, એની સંખ્યા 16માં કેટલી? તો કેટલી? 1. તો આવું આનું સ્વરૂપ પ્રકાર થયું. હવે આપણે થોડુંક વધારે ઊંડાણપૂર્વક ભણીએ. આપણે જે નીટમાં ટોપિક ભણીએ છીએ તો મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. દ્વિસંકરણનો મતલબ 2 લક્ષણનો તે અભ્યાસ કરતો હતો. બીજનો રંગ પીળો હતો, પીળો પ્રભાવી હતો, લીલો પ્રચ્છન્ન હતો. પ્રભાવી માટે કેપિટલ સંજ્ઞા હતી, પ્રચ્છન્ન માટે સ્મોલ સંજ્ઞા હતી. બીજો રંગ, હવે બીજો હતો આકાર, ગોળ આકાર એ પ્રભાવી હતો, ખરબચડો આકાર પ્રચ્છન્ન હતો. ટૂંકમાં અહીં 2 લક્ષણનો આપણે અભ્યાસ કરતા. તો એ દેખાવ સ્વરૂપ પ્રકાર, એનું સૂત્ર છે 2:n. જ્યાં n કેટલા લક્ષણનો અભ્યાસ કરતો? તો જો અહીંયા 1 લક્ષણનો અભ્યાસ કરતો તો n 1 આવત, તો 2:1 એટલે જવાબ 2 આવત. તો એક સંકરણમાં 2 શક્યતા મળતી. કઈ 2 શક્યતા? ઊંચો થાય કે નીચો થાય, તો એને દેખાવ સ્વરૂપ પ્રકાર કહેવાય. પણ અહીંયા 2 લક્ષણનો અભ્યાસ કરે છે, તો 2:2 એટલે 2 ઉપર 2 નો ઘાત, તો 4 પ્રકારના સ્વરૂપ અવેલેબલ થાય. તો આપણે રિઝલ્ટ મળી ગયું 9:3:3:1. પાછું એકવાર શાંતિથી સમજાવી દઉં. મેન્ડલ એક સંકરણનો પ્રયોગ કરતો હોય તો એક જ લક્ષણનો અભ્યાસ કરતો હતો ઊંચાઈનો, તો એની જગ્યાએ 1 મૂકવાનું. તો 2ની ઉપર 1 ઘાત લ્યો તો જવાબ 2 આવે. તો 2 જ શક્યતા પડે. દેખાવ 2 જ પ્રકારના થાય, એક ઊંચો થાય ને એક નીચો થાય. એક 6 ફૂટનો અમિતાભ થાય ને એક 3 ફૂટનું નાનું એવું બાળક થાય. બરાબર? તો દેખાવ સ્વરૂપ એવો થાય.
પણ અહીં તો આ પ્રયોગમાં આપણે આ સૂત્ર થઈ ગયું 2n. અહીંયા આપણે બે લક્ષણનો અભ્યાસ કર્યો તો 2 ની 2 ઘાત એટલે કેટલા થઈ ગયા 4. તો એ 4 સ્વરૂપ પ્રકાર મળે 9:3:3:1. બરાબર. આ 9 હતા એ પીળા અને ગોળ બન્યા હતા, એક લીલો ખરબચડો બન્યો હતો, આ બે મિક્સ બન્યા હતા. પીળો રંગ અને આકાર ખરબચડો, લીલો રંગ અને આકાર ગોળ. આગળ તો આ બધા પ્રયોગને કસોટી સંકરણ કહેવાય. એમાં સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર સમાન હોય છે. જન્યુનું જે નિર્માણ થાય એને ફોર્ક લાઇન પદ્ધતિથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાશે જન્યુ નિર્માણ પદ્ધતિ કઈ વપરાય છે, એને કહેવાય ફોર્ક લાઇન પદ્ધતિ. અહીંયા n બરાબર 2 શું કામ લીધા? કેમ કે બે લક્ષણની સંખ્યા 2 છે એ લક્ષણની સંખ્યા છે, બેનો અભ્યાસ કરીએ છીએ આપણે. હવે કોઈ પ્રશ્ન આવે કે જન્યુના પ્રકાર કેટલા, તો 2n પાછું આવી ગયું. n એટલે લક્ષણ, લક્ષણ બે રીતે હતા, 2 નો 2 ઘાત 4 થઈ ગયા. તો જન્યુ અહીંયા 4 પ્રકારના હોય. એક કેપિટલ Y કેપિટલ R, કેપિટલ Y સ્મોલ r, સ્મોલ y કેપિટલ R, સ્મોલ y સ્મોલ r. આ જન્યુના પ્રકાર થયા. હવે જનીન કેટલા પ્રકારના હોય આમાં, તેના માટે સૂત્ર છે 3n, જે n લક્ષણ કહેવાય, 3 નો 2 ઘાત. તો જનીનના પ્રકાર કેટલા, તો 9. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય મેન્ડલના પ્રયોગમાં જનીન ફેક્ટર કેટલા પ્રકારના, જવાબ 9 આવે. ફલિતાંડ કેટલા કહેવાય, તો ફલિતાંડ તો 16 પ્રયોગ કરે તો 16 કહેવાય. તો ફલિતાંડની સંખ્યા 16 કહેવાય. બરાબર. આ આપણે મિનિટ માટે ભણ્યા થોડું. પાછું એકવાર સમજાવી દઉં. દેખાવ સ્વરૂપનું સૂત્ર છે 2n. n એટલે લક્ષણ. જો એક સંકરનો પ્રયોગ હોય તો અહીંયા 1 મૂકી દો તો 2 ની ઉપર 1 આવે. તો દેખાવ સ્વરૂપ કેટલી શક્યતા મળતી હતી, 2 જ મળતી હતી, ઊંચું અને નીચું. કેમ કે 2:1 એટલે 2 શક્યતા મળે. દ્વિલક્ષણમાં n ની જગ્યાએ 2 મૂકી દો, 2 દુ 4, 4 શક્યતા મળી. 9:3:3:1, 4 અલગ અલગ પ્રકારની શક્યતા મળી. બરાબર. 4 અલગ અલગ દેખાવ પ્રકાર મળ્યા. તે જ રીતે કસોટી સંકરણમાં સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર સમાન હોય છે. જન્યુનું નિર્માણ ને ફોર્ક લાઇન પદ્ધતિ કહેવાય. n જે લઈએ છીએ તે લક્ષણની સંખ્યા લઈએ છીએ. એક સંકરણ આપણે 1, દ્વિસંકરણ 2, 3 લક્ષણનો અભ્યાસ કરીએ 3 આવત. જન્યુના પ્રકાર માટે સૂત્ર છે 2n, 2 નો 2 ઘાત 4. આ 4 પ્રકારના જન્યુ બન્યા. અને જનીનના પ્રકાર આવે 3n, 3 નો 2 ઘાત એટલે 9. અને ફલિતાંડ 16 પ્રકારના બન્યા હતા. આમ આપણે આનું થોડું ડીપમાં ભણ્યા. આના પછી આગળના ટોપિકમાં જેટલું નીટમાં હશે એ આ ચેપ્ટરનું આપણે આગળ વધશું.